પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે તમારા કેટલા લેસન ચાલ્યા છે? રીડ 1 ને પહેલું રીડ કમ્પ્લીટ છે અને બીજા રીડ ની અંદર 1 થઈ ગયું. ઓકે, પેલા એક આ ટોપિક લઈ લઈએ, બરાબર? પછી આપણે મારે પણ પીપીટી સાથે ભણાવવું છે, એટલે તમને શું આયા બરાબર એ સ્પેલિંગ ને બધું લખતો હોય એટલે ખ્યાલ આવે, બરાબર? બાકી ચોપડી હાથમાં રાખીને ભણાવશું તો ઓકે, એવું કરું. હાલો તો એમ કરીએ. બસ બસ હો ભાઈ, એટલે રીતમાં રહેજો, બરાબર? તમારે નથી નક્કી કરવાનું, હું નક્કી કરું છું. તમારે નથી ભણાવવાનું, મારે ભણાવવાનું, તમારે ભણવાનું કામ કરવાનું છે. રેડી છે? બરાબર. ચલો, ચોથું ચેપ્ટર છે, બરાબર? આપણે પહેલા લેવાનું છે. શું કામ? કારણ કે આ જે ચેપ્ટર છે એ તમારી એ પહેલી એક્ઝામમાં એ ખાસ અગત્યનું છે, બરાબર? તમારા બધામાં પ્રશ્ન છે, તમારો એકેય યુનિટ પાછું બાકી નહીં રહે. રેડી છે? બરાબર, તમારું એકેય યુનિટ બાકી નહીં રહે, બરાબર? પહેલું યુનિટ આમાં એવું થશે, બીજું યુનિટ છે, બરાબર? બીજું યુનિટ તમે સ્ટાર્ટ કરશો, પછી ત્રીજું યુનિટ છે એકદમ, બરાબર, એ થિયરિકલ ઇન્ફોર્મેશન બેઝ છે. બરાબર, એટલે એક યુનિટ છે આ પણ ઇન્ફોર્મેશન બેઝ છે. એટલે ત્રીજું ને ચોથું એ બે યુનિટ એવા છે, બરાબર, કે એ એકમાત્ર એમાં એક ધાર ઇન્ફોર્મેશન આવશે, ઇન્ફોર્મેશન બેઝ છે. એટલે આમાં સ્ટોરી નહીં આવે. દાખલા તરીકે પહેલું યુનિટ તમે ભણ્યા, બરાબર, અ જર્ની, બરાબર, ફ્રોમ અર્થ ટુ એવરેજ, જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેજ, તો એ હિસ્ટોરિકલ યુનિટ હતું, બરાબર? એની સાથે બીજું રીડ જોયું, વાઇલ્ડ સેવિયર, તો એ પણ એક હિસ્ટોરિકલ હતું, બરાબર? હવે આ યુનિટ છે એ ઇન્ફોર્મેશન બેઝ છે, અને પછી છે, બરાબર, પાછું આપણે હિસ્ટોરિકલ યુનિટ લઈશું. એટલે તમને છે એ ટેક્સ્ટ બુક ની અંદર, બરાબર, કંટાળો ન ચડે એ રીતે. ચલો, હવે બધાનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ. હવે ભાઈ બધાનું ધ્યાન એ બોર્ડ ઉપર હોવું જોઈએ. જેને કાંઈ પણ પ્રશ્ન હોય, બરાબર, એ બહાર જઈ શકે છે, બરાબર? યુનિટને રિલેટેડ હોય, ટીચિંગને લગતો હોય તો એ મને પૂછજો. બાકી કોઈને કાંઈ પણ બીજો પ્રશ્ન હોય, બરાબર, તો એ તમારો રસ્તો છે, બરાબર? બાર ક્વેરી છે, તમે સાહેબ ને કહો, એ સોલ્વ કરી દઈશ. રેડી છે? ચલો, યુનિટનું નામ છે માઇન્ડ, બોડી અને મેડિસિન. પેલા આ યુનિટની અંદર આપણે શું જોવાનું છે, બરાબર? આપણે આ યુનિટની અંદર શું ભણવાનું છે એની આપણે ચર્ચા કરીએ, બરાબર? તો માઇન્ડ, બોડી અને મેડિસિન. માઇન્ડ મતલબ શું થશે? તો કે મન, બરાબર? બોડી એટલે શરીર, અને મેડિસિન એટલે ઔષધિઓ અથવા દવાઓ. આ યુનિટની અંદર એ આપણે ખરેખર બે પ્રકારના જે ડિસીઝ છે, અહીંયા ધ્યાન હો, પછી પાછું સમજાશે નહીં, તકલીફ ત્યાં છે, બરાબર? બે પ્રકારના જે ડિસીઝ છે, બરાબર, જે રોગ છે એના વિશેની વાત છે, બરાબર? કયા બે પ્રકારના રોગ હોય છે? તો કે એક ડિસીઝ એવા હોય છે કે જે ફિઝિકલ હોય છે, બરાબર? ફિઝિકલ રોગ, ફિઝિકલ ડિસીઝ એટલે શારીરિક રોગ. અને બીજો જે ડિસીઝનો પ્રકાર છે, બરાબર, એ છે એ મેન્ટલ ડિસીઝ અથવા સાયકોલોજીકલ ડિસીઝ. ડિસીઝ છે એના ટુ ટાઈપ. કયું? પહેલું ડિસીઝ કયું? ફિઝિકલ ડિસીઝ. ભાઈ જો, હવે આમાં સમજાવવા જેવું કાંઈ નથી, આ તો યાદ રાખવાનું છે, બરાબર? રોગ છે, રોગ કેટલા પ્રકારના આવે? બે પ્રકારના આવે, ફિઝિકલ ડિસીઝ
અને સાયકોલોજીકલ અથવા મેન્ટલ ડિઝીઝ. ફિઝિકલ ડિઝીઝ એટલે કેવા રોગ થાય? શારીરિક રોગ. અને જે સાયકોલોજીકલ ડિઝીઝ છે એનો મતલબ શું થાય? માનસિક. તમને કેમ હસવું આવે છે? હવે કંટ્રોલ કરી લેજો અથવા બહાર જઈને હસીને પછી આવો અંદર. રેડી? તમને કાંઈ પણ પ્રશ્ન હોય બરાબર, તમે બહાર જઈ શકો છો. ઓકે, નો સમજાય તો મને પૂછવાનું બરાબર. બાકી એ ખોટી કોઈ પણ જાતની મારે કોમેન્ટ ન જોવે. અને બરાબર, કોઈ ખોટા તમારા જે રિએક્શન્સ છે એ તમારી પાસે રાખો. બરાબર, રેડી છે? ચલો, પ્રશ્ન પૂછું ને એનો જવાબ આપજો ખાલી. બરાબર, ત્યારે પાછા તમે બધા ચૂપ થઈ જશો અને પછી પાછા ક્વેરી થાય છે કે સમજાતું નથી. બરાબર, ડિઝીઝના ટુ ટાઈપ છે, ફિઝિકલ અને સાયકોલોજીકલ. ફિઝિકલ એટલે કેવું થશે ભાઈ? કોણ હસ્યું? કોણ? હવે નો જો. ફિઝિકલ એટલે કેવું થશે ગુજરાતીમાં? ફિઝિકલ એટલે મેં જીવ વિજ્ઞાન એવું બોલ્યો તો એમાં તને શું ન સમજાણું? તારું નામ શું? અકરમ. આવું કર્યું તે આવું કર્યું. બરાબર, ફિઝિકલ ડિઝીઝ એટલે શું થાય? શારીરિક રોગ. બરાબર, તને બરોબર સમજાતું નથી, સંભળાતું નથી, શું થાય છે? કઈ પ્રોબ્લેમ છે? બરાબર, તો 3 વાર હું બોલ્યો. 3 વારમાં એક શબ્દ તો આપણને યાદ રહી જાય. જો યાદ ન રહે તો તું લખતો જા. જેને યાદ ન રહે તું એ રાઇટ ડાઉન કરતા જા. બરાબર, ઓકે. ચલો, જો રોગ છે એ રોગ 2 પ્રકારના છે. બરાબર, એક છે સાયકોલોજીકલ કે જેને આપણે શું કહીએ છીએ? મેન્ટલ. બરાબર, ડિઝીઝ. મેન્ટલ એટલે ગાંડાની વાત નથી. બરાબર, અને એ માનસિક રોગ. અને ફિઝિકલ ડિઝીઝ એટલે શારીરિક રોગ. બે પ્રકારના રોગ હોય છે. બરાબર, સાયકોલોજીકલ ડિઝીઝ અને ફિઝિકલ ડિઝીઝ. ફિઝિકલ એટલે શારીરિક અને સાયકોલોજીકલ એટલે માનસિક. હવે આ રોગ થવાના છે એ કેટલાક કારણો હોય છે. તો જે ફિઝિકલ ડિઝીઝ છે મતલબ કે જે શારીરિક રોગ થાય છે, બરાબર, તો એ શારીરિક રોગ થવા માટેના જે કારણો છે એ કારણો કેવા હોય છે? તો કે એક્સટર્નલ ફેક્ટર હોય છે. એક્સટર્નલ ફેક્ટર એટલે શું? તો કે બાહ્ય પરિબળ. બરાબર, એક્સટર્નલ ફેક્ટર એટલે શું થાય? બાહ્ય પરિબળ. આપણે જે શારીરિક રોગ થાય છે તો એમાં મોટા ભાગે જવાબદાર કોણ હોય છે? તો કે આપણા બાહ્ય પરિબળો. કેવા? તો કે દાખલા તરીકે એક રોંગ ડાયટ, આપણે કોઈ ખોટો ખોરાક લીધો, બરાબર, અથવા છે વધુ પડતો ખોરાક લીધો, અથવા છે એ યોગ્ય આરામ ન કર્યો, તો એના લીધે છે શું થઈ શકે? ફિઝિકલ ડિઝીઝ થઈ શકે, શારીરિક રોગ થઈ શકે. તો આ જે ફેક્ટર છે બધા, બરાબર, એ કેવા છે? બાહ્ય પરિબળો કહેવાય. ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર છે? ઓકે, બરાબર. બીજું જે ડિઝીઝ છે એ છે સાયકોલોજીકલ. તો આના જે ફેક્ટર છે, આના જો ફેક્ટર બાહ્ય હોય, એક્સટર્નલ હોય, તો આના જે ફેક્ટર છે કેવાય છે? આના ફેક્ટર કેવાય છે? આના ફેક્ટ હું તમને એમ કહું છું કે સાયકોલોજીકલ ડિઝીઝ છે, બરાબર, એના ફેક્ટર કેવા હોય? જો તમને સમજાવું છું. ફિઝિકલ ડિઝીઝ છે, બરાબર, જે શારીરિક રોગ છે, શારીરિક રોગ છે એના પરિબળો બધા બાહ્ય હોય. બાહ્ય પરિબળો છે હોય, બરાબર, તો એ બાહ્ય પરિબળોને લીધે એક પ્રકારનો રોગ થાય છે જેને તમે શું કહો છો? શારીરિક રોગ કહો છો. બરાબર, કેવા બાહ્ય પરિબળો? મેં તમને કીધું કે શું થાય છે ભાઈ તમને બરાબર નથી થતું? ઓકે, બરાબર. બાહ્ય પરિબળો છે એ બાહ્ય પરિબળો કેવા હોય છે? કે મેં તમને કીધું કે ખોટો ડાયટ, બરાબર, તમે ખોટો ખોરાક લ્યો છો અથવા અયોગ્ય ખોરાક લ્યો છો, તો એના લીધે, બરાબર, શારીરિક રોગ થઈ શકે. તમે વધુ પડતું કામ કરો છો, બરાબર, તો એના લીધે તમને શું થઈ શકે? શારીરિક રોગ થઈ શકે. તમે છે પૂરતી ઊંઘ નથી લેતા, બરાબર, તો એના લીધે તમને શું થઈ શકે? શારીરિક રોગ થઈ શકે. તો આ જે બધા ફેક્ટર છે એ બધા ફેક્ટર કેવા છે? ઇન્ટરનલ કહેવાય કે એક્સટર્નલ કહેવાય? ઇન્ટરનલ એટલે આંતરિક, અને એક્સટર્નલ એટલે શું થાય? બાહ્ય. તો ખોટો ખોરાક છે, બરાબર, એ આપણા શરીરની અંદર હોય કે બહારથી આપણે અંદર નાખીએ છીએ? એટલી તો ખબર પડે ને. તો એ કેવા પરિબળો કહેવાય? ઇન્ટરનલ કે એક્સટર્નલ?
એક્સટર્નલ પરિબળો છે, બરાબર. તો એ એક્સટર્નલ ફેક્ટરને લીધે આપણને મોટા ભાગે એ કેવા રોગ થાય છે? એ ફિઝિકલ ડિઝીઝ થાય છે, બરાબર. હવે બીજો જે રોગ છે એ રોગ છે કેવો? મેન્ટલ ડિઝીઝ, બરાબર, અથવા એને સાયકોલોજીકલ ડિઝીઝ કહી શકીએ. તો મેન્ટલ ડિઝીઝ એટલે માનસિક રોગ, બરાબર. તો એ માનસિક રોગ થવાના ફેક્ટર કેવા હોઈ શકે? આના જો એક્સટર્નલ ફેક્ટર હોય તો આના જે ફેક્ટર એ કેવા હોવાના? ઇન્ટરનલ હોવાના છે, પાકું છે, બરાબર. તો એ ફેક્ટર કેવા હોઈ શકે? તો કે એ તમે ઓવર થિંકિંગ, તમે વધુ પડતું વિચારો, તો આ એક પ્રકારનો કેવો રોગ કહેવાય? કેવો રોગ કહેવાય? માનસિક રોગ કહેવાય, બરાબર. તમે છે એ કોઈ પણ વાત છે એ વધારે પડતા સમય સુધી એ કર્યા કરો, બરાબર. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે તમે છે તમારી જાત ઉપર સેલ્ફ ડાઉટ ઉભો કરો, તો એ પણ એક પ્રકારનો કેવો રોગ કહેવાય? માનસિક રોગ કહેવાય, બરાબર. તમારી અંદર છે એ સેલ્ફ કોન્ફિડન્સ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, તમારી અંદર, બરાબર, આત્મવિશ્વાસની કમી હોય, તો એ પણ એક પ્રકારનો કેવો રોગ કહેવાય? કેવો રોગ કહેવાય? માનસિક રોગ કહેવાય. તો જે માનસિક રોગ છે, બરાબર, એ માનસિક રોગના કારણો બધા કેવા હોય છે? ઇન્ટરનલ હોય છે કે એક્સટર્નલ હોય છે? હાલો, ઇન્ટરનલ કારણો હોય છે. હવે એવું તો બને નહીં કે આપણે ખોટો ખોરાક લીધો, બરાબર, એના લીધે છે આપણા વિચારો છે એ બદલાઈ ગયા, બરાબર. કે સમજાય છે? ખોટો ખોરાક લીધો એના લીધે આપણા વિચારો બદલાઈ ગયા, આવું તો શક્ય નથી. કોઈ તમે ખોરાક લ્યો છો ને તમે ઓવર થિંકિંગમાં જતા રહ્યો, કોઈ ચોકલેટ ખાઈ, તો એડવર્ટાઇઝમેન્ટમાં એવું બનતું હોય, બરાબર. આ પર્ક ખાઈને ખોવાઈ જાય, બરાબર. હા, પણ આમાં એવું થાય છે રિયલ લાઈફમાં? નહીં, બરાબર. તો આ જે બે પ્રકારના રોગ છે, જે સાયકોલોજીકલ, બરાબર, અને ફિઝિકલ, એ બંને રોગ છે એ બંને એ અલગ અલગ ફેક્ટરથી થાય છે, આટલું પાકું, બરાબર. પણ બંનેની અંદર કોમન બાબત શું છે? તો કે બંને રોગ છે, બરાબર, એ કનેક્ટેડ છે. બંને રોગ છે એ એકાબીજી સાથે, બરાબર, જોડાયેલા છે, સંકળાયેલા છે. જો કોઈ તમને ફિઝિકલ ડિઝીઝ થાય તો એની સાથે થોડા સમયની અંદર, બરાબર, એ તમને સાયકોલોજીકલ ડિઝીઝ, માનસિક ડિઝીઝ, બરાબર, એ માનસિક રોગ છે એ થાય છે. એના માટે, બરાબર, તો કે તમારું જે બોડી છે, તમારું જે શરીર છે, એ શરીર છે એની જે માઇન્ડસેટ છે, બરાબર, એનું માઇન્ડસેટ, એનું, બરાબર, એ માનસિક બાબત એ છે એના માટે જવાબદાર હોય છે. એટલે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રોગ, બરાબર, એ ફિઝિકલ હોય કે શારીરિક હોય કે માનસિક હોય, એ ક્યારેય તમને એકલો રોગ જોવા મળતો નથી. જો તમને શારીરિક રોગ હોય તો એની સાથે કયો રોગ થવાનો? હાલો, સમજાય કે શારીરિક રોગ છે હોય તો એની સાથે પણ તમને માનસિક સમસ્યા હોવાની. જો તમને માનસિક રોગ હોય તો એના લીધે પણ તમને થોડી ઘણી શારીરિક સમસ્યા હોવાની. દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું કે તમને છે, બરાબર, એ પગ છે, એ પગમાં વાગ્યું, તમારો પગ ભાંગ્યો છે, નો કરે નારાયણ, બરાબર, તમારો પગ ભાંગ્યો છે. હવે એ રોગ છે એ કેવો રોગ કહેવાય? ફિઝિકલ કહેવાય કે સાયકોલોજીકલ કહેવાય? ફિઝિકલ કહેવાય. હવે તમારો રોગ ભાંગ્યો છે, બરાબર, તો એના લીધે એ તમે છે એ વધારે પડતું, તમે જેટલું રેગ્યુલર ચાલો છો એટલું ચાલી શકશો નહીં. તમે જેટલું કામ કરો છો એટલું કામ કરી શકશો નહીં. તો તમને ઈજા છે એ ફિઝિકલી છે, પણ એના લીધે અસર તમારા ક્યાં પડે છે? માઇન્ડ ઉપર પડે છે, બરાબર. બીજું કે તમે છે એ રાત્રે, બરાબર, પૂરતી ઊંઘ લેતા નથી, બરાબર. તો એના લીધે તમે એ જે રીતે રેગ્યુલર, બરાબર, વર્ક કરો છો એટલી જ એનર્જી સાથે તમે કામ કરી શકશો નહીં. મતલબ કે શું? કે કોઈ પણ રોગ છે, એ શારીરિક હોય કે માનસિક હોય, એ બંને રોગ કેવા છે? ઇન્ટરકનેક્ટેડ છે, બરાબર. એ બંને રોગ એકાબીજી સાથે એ જોડાયેલા છે, બરાબર. તો આ વાત આપણે આ યુનિટની અંદર કરવાની છે. પછી વાત છે, બરાબર, એ મેડિસિન. તો આપણે જે મેડિસિન છે, બરાબર, એ લઈએ છીએ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે આપણે મેડિસિન લઈએ છીએ, આપણે સારવાર માટે જઈએ છીએ. તો અહીંયા એવું કીધું છે, બરાબર, કે જ્યારે આપણે મેડિસિન લઈએ છીએ, જ્યારે આપણે સારવાર માટે જઈએ છીએ, તો એ ખરેખરી એના માટેની યોગ્ય સારવાર કહી શકાય નહીં. શું કામ એવું કીધું છે? કારણ કે ઓલરેડી ત્યાં સુધીમાં રોગ છે, એના જે વિજાણુ છે, એના જે બેક્ટેરિયા છે, એ તમને છે હાર્મ કરી ચૂક્યા હોય છે, નુકસાન પહોંચાડી ચૂક્યા હોય છે. એટલે એવું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે બીમાર પડો છો તો દવા લ્યો છો, તો એ માત્ર ને માત્ર તમારો એક રિસ્પોન્સ છે એ ડિઝીઝ તરફનો, બરાબર. આપણે જનરલી શું કરતા હોઈએ છીએ, બરાબર, કે આપણે માંદા પડ્યા છીએ, પછી શું કરશું? દવા લેવા જશું. એમાં ઘણા બધા તેવા હોય, બરાબર, કે એક દિવસ તો લડી લે, કાલ મટી જાય, કાલ મટી જાય, કાલ મટી જાય, પણ પછી એમ થાય કે હવે એ
બરાબર, ઇલનેસ તાવ વધી ગયો છે, પછી દવા લેવા જશે. તો ત્યાં સુધીમાં જે દવા લ્યો છો, તો દવા લ્યો છો એની સારવાર છે. દવા લ્યો છો આ પાઠ મુજબ કરવાનું છે, બરાબર. દવા લ્યો છો એની સારવાર છે. આપણે એમ કહીએ છીએ સારવાર છે, પણ આ પાઠની અંદર અકોર્ડિંગ ટુ આયુર્વેદના મત મુજબ એવું કહેવામાં આવ્યું છે કે એને યોગ્ય સારવાર કહેવાય નહીં. માત્ર ને માત્ર જે દવા છે એ દવા આપણો રોગ તરફનો એક રિસ્પોન્સ છે. શું કામ એવું કીધું છે? તો કે જ્યારે આપણે દવા લઈએ છીએ ત્યાં સુધીમાં ઓલરેડી, બરાબર, જ્યારે આપણે દવા લેવા ગયા ત્યાં સુધીમાં ઓલરેડી રોગ છે એ આપણા શરીરની અંદર અમુક જે બેક્ટેરિયા છે, એના જે વિજાણુ છે એ ફેલાવી ચૂક્યો હોય છે, અને ઓલરેડી એ રોગ આપણા શરીરને શું કરી ચૂક્યો હોય છે? નુકસાન કરી ચૂક્યો હોય છે, બરાબર. તો આવું ન થાય તો એના માટે શું કરી શકાય? હવે સ્વાભાવિક છે આપણે બધા દવા ક્યારે લેવા જઈએ? માંદા પડીએ ત્યારે. રોજ કાંઈ દવા તો લેવાય નહીં. કાલ મને તાવ ન આવે એટલે હું આજ દવા લઉં છું, બરાબર. આવું તો શક્ય નથી. તો કોઈક આપણને, બરાબર, એ કેવા રોગ વાળા ગણે? માનસિક રોગ વાળા ગણે, બરાબર, કે આનું વાયરિંગ વિખાણું છે ભાઈ, બરાબર, આના દિમાગમાં કાંઈક લોચો છે, બરાબર. તો આવું આપણે ન કરી શકીએ. અને કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એ પ્રેક્ટિકલ બાબતે છે એ વસ્તુને એક્સેપ્ટ પણ ન કરે. તો આયુર્વેદના મત મુજબ, અકોર્ડિંગ ટુ આયુર્વેદ, બરાબર, એ 4 પ્રકારના જે લેયર છે એ 4 પ્રકારના લેયરની અંદર કોઈ પણ રોગ છે એની સારવાર તમે કરી શકો. 4 લેયરની અંદર કોઈ પણ રોગ છે એની સારવાર કરી શકો, બરાબર. આ 4 લેયર છે, 4 લેયર તમારા પરીક્ષા માટેના ખાસ અગત્યના લેયર છે. આમાંથી અવારનવાર, બરાબર, ક્વેશ્ચન આન્સર પૂછાણા છે અને ટ્રુ ફોલ્સ પૂછાણા છે, બરાબર. આ 4 લેયર અગત્યના છે. એમાં એ પહેલું છે, બરાબર, એક છે એ ડિઝીઝ ટ્રીટમેન્ટ, બરાબર. ડિઝીઝ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે શું થાય? સારવાર. રોગની શું કરવી? સારવાર કરવી, બરાબર. તો ખરેખર રોગની સારવાર ક્યારે કહી શકાય? હમણાં આપણે વાત કરી કે જ્યારે તમે દવા લ્યો છો તો એકચ્યુઅલમાં એ સારી સારવાર છે, સાચી સારવાર છે. આપણે કહીએ છીએ હા, પણ આયુર્વેદ શું કહે છે? નહીં. કારણ કે ત્યાં સુધીમાં તો આપણે આપણા શરીરને ઓલરેડી શું થઈ ગયું હોય છે? એ નુકસાન થઈ ગયું હોય છે. તો સાચી સારવાર શું કહેવાય? તો કે જ્યારે એ આપણે છે એ આપણા શરીરને એ વધારે, બરાબર, એ કાળજીથી વધારે, એ અવેરનેસથી, બરાબર, રાખીએ તો એ રોગને છે, બરાબર, એ તમે સાચી સારવાર કરી શકાય. અને બીજી વાર કોઈ પણ રોગ જોઈએ તો મને એકવાર છે હાર્મ કરી ચૂક્યો છે, નુકસાન કરી ચૂક્યો છે, અને બીજી વાર એ રોગ છે એ ન થાય એના માટેની તમે અવેરનેસ રાખો તો આયુર્વેદના મત મુજબ શું કહેવાય? સાચી સારવાર કહેવાય. ફોર એક્ઝામ્પલ, બરાબર, હું તમને વાત કરું કે તમને તાવ આવ્યો છે, તમે કોઈ વ્યક્તિ બહાર ગયા છો, બરાબર, વરસાદમાં પલળો છો, તમને તાવ આવે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર, કે મારું શરીર છે એ જે ભીંજાણું છે, પલ્યું છે, એના લીધે, બરાબર, એ મને એ તાવ આવી ગયો છે. તો આ તાવ આવ્યો છે, બરાબર, તમે એની સારવાર કરી, તો ખરેખર એ સારવાર નથી, રિસ્પોન્સ છે. પણ ખરેખર સારવાર કોને કહેવાય? તો કે જ્યારે તમે બીજી વાર એ તમારા શરીરને એટલું એવેર બનાવો, બરાબર, એટલું એની કાળજી રાખો કે આ વાતાવરણ મારા શરીર માટે યોગ્ય છે નહીં, તો તમે છે એ રોગની શું કરી કહેવાય? સારવાર કરી કહેવાય, અકોર્ડિંગ ટુ આયુર્વેદ. આયુર્વેદના મત મુજબ. ટપ્પો પડે છે કે બધું બાઉન્સ થાય છે? સમજાય છે કે? હાલો, તમને થોડુંક થોડુંક જ સમજાતું હોય ભાઈ, બરાબર. પછી તે દિવસે જેવું કરશું. આમાં કઈ વસ્તુ નથી. હવે આનથી સ્લો હજી તમતારે હું તો હજી એક એક વસ્તુ લખાવીને કરાવી શકું. અરે બેન, આ ચેપ્ટર ની જ વાતું છે, હું કઈ મારી ઘરની વાત નથી કરતો. આ બધું શેમાં છે? ચેપ્ટરમાં જ આપેલું છે. આ બધું શેમાં છે? ડાયરેક્ટ તો કઈ એવું હોય કે નહીં, હું ચેપ્ટર નું ટાઇટલ આપીને, બરાબર, માઇન્ડ બોડી મેડિસિન કરો, ગ્લોસરી, હાલો સ્ટાર્ટ. આ તો વસ્તુ સવાલ નથી. ટપ્પો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગોળો માર્યો એમ ગોળો ન મારતા, કારણ કે બરાબર એ તમે સામે વાળાનો કોન્ફિડન્સ ની ધજ્જિયા ઉડાડી દો. આને મેં પેલો પૂછ્યો બરાબર કે ફિઝિકલ ડિઝીઝ શું કહેવાય, તો એને શું જવાબ આપ્યો ભાઈ? એમ થોડું હાલ છે, બોલ બોલ. હા, ગુજરાતીમાં બોલ. સમજાણું? એટલે કોઈ પણ શિક્ષક હોય ને, કોઈ પણ શિક્ષક, એ વધારે એની મેથડ છે કોના પર ડિપેન્ડ કરતી હોય, તો કે સ્ટુડન્ટના રિએક્શન ઉપર. બરાબર? હવે તમે લોકો બેઠા જ છો આમ પૂતળાની જેમ, બરાબર? બે જણા આમ બેઠા, આમ બેઠો હોય, બે જણા એનું આમ આમ કર્યા કરે, આમ આમ ભણાય ભાઈ. બરાબર? ચાલો અહીંયા જ નાખો, અહીંયા જ નાખો. હજી તમારે, મને ખ્યાલ છે તમારે થોડુંક, બરાબર, એ કઈ પણ વસ્તુ છે, બરાબર, એની અંદર બદલાવ લાવે, સેટ થતા એ વાર લાગે, એ ખ્યાલ છે મને, બરાબર, પણ થોડું થોડું, બરાબર, એ થઈ જશે, વાંધો નહીં આવે. પહેલું 4 લેયર માંથી પહેલું લેયર, બેન સીધા હો, નકર ઓફિસમાં જઈને આરામ કરી નાખો. બરાબર? અને હસવું, આમાં કોઈ પણ જાતનો મેં જોક્સ નથી કીધો. બરાબર? 4 લેયર છે, એમાં પહેલું લેયર કયું છે? ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. બરાબર? બીજું જે લેયર છે, બીજું જે લેયર છે એ કયું છે? ડિઝીઝ પ્રિવેન્ટેશન. પ્રિવેન્ટેશન એટલે શું થાય? રોગને અટકાવવો, રોગને રોકવો. બરાબર? આયુર્વેદ છે, એ આયુર્વેદમાં સારવાર માટેના, ઉપચાર માટેના 4 તબક્કા તમને આપવામાં આવ્યા છે. પ્રોપર ગુજરાતીમાં આવી જાય, 4 તબક્કા આપવામાં આવ્યા છે. કેટલા તબક્કા આપવામાં આવ્યા છે? 4 તબક્કા. બસ આમ આમ આમ, ધીમે ધીમે હો, ખોટું બળ નહીં કરવાનું આમ. બરાબર? 4 તબક્કા આપવામાં આવ્યા છે. એમાં પહેલો તબક્કો છે એ રોગની સારવાર. બીજો તબક્કો છે, બરાબર, ડિઝીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગને અટકાવવો. બરાબર? ત્રીજો જે તબક્કો છે એ છે લાઈફ એનહાન્સમેન્ટ, એટલે કે જીવન વૃદ્ધિ. બરાબર? રોગને અટકાવીને તમે કઈ રીતે તમારી એ જે લાઈફ છે એને એનહાન્સ કરી શકો, કઈ રીતે તમારું, બરાબર, જીવન છે એ જીવનને આગળ લઈ શકો, કઈ રીતે તમે લાંબુ છે એ જીવી શકો, એના વિશેની વાત એ ત્રીજા લેયરની અંદર કરેલી છે. બરાબર? અને જે ચોથું સ્ટેજ છે, બરાબર, એ છે અવેરનેસ ડેવલપમેન્ટ. બરાબર? એ છે એ જાગૃતતાનો એ વિકાસ. બરાબર? કઈ પણ રોગ વિશે છે એ જાગૃતતા છે કેળવવી, અવેરનેસ કેળવવી. બરાબર? તો એ ચોથું જે સ્ટેજ છે, ચોથું સ્ટેજ છે. હવે આની અંદર હવે હું તમને પૂછું છું, બરાબર? ચાલો, હવે તમારે જવાબ દેવાના છે. બરાબર? અને તમારા જવાબ ઉપર એ હું રિએક્શન છે, બરાબર, એ સરને એ જણાવીશ કે આ લોકોને આ રીતે મેં સમજાવ્યું હતું. લેક્ચર આપણી પાસે છે. બરાબર? હા, ચલો. ફિઝિકલ ડિઝીઝ એટલે શું? બે, ફિઝિકલ ડિઝીઝ કોને કહેવાય? આ યુનિટ નું જ છે. ખ્યાલ છે ને? ફિઝિકલ ડિઝીઝ એટલે શું? હવે જો જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય ત્યાં સુધી હું યુનિટ શરૂ કરીશ ને તો કાંઈ ભેગું નથી. જો જવાબ ડાઉનલોડ થઈ ગયો આમાં, વાઈફાઈ ચડતામાં કનેક્ટ થઈ જાય. બરાબર? તમને તો ખબર છે, અહીંયા કહું છું, જવાબ અહીંયા ડાઉનલોડ થઈ ગયો તરત, કારણ કે કનેક્ટિવિટી બહુ જોરદાર છે. ફિઝિકલ ડિઝીઝ એટલે શારીરિક રોગ. તો સાયકોલોજીકલ ડિઝીઝ એટલે શું થાય? માનસિક રોગ. ફિઝિકલ ડિઝીઝ છે, બરાબર ભાઈ, ફિઝિકલ ડિઝીઝ છે, તો એ ફિઝિકલ ડિઝીઝ માટેના જે કારણો છે એ કારણો કેવા હોય? ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય? એક્સટર્નલ હોય છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, એકાદું કારણ તમે મને જણાવશો? ગુજરાતીમાં કહેજો, ઇંગ્લિશમાં હું હેંગ થઈ જાય તમે બોલશો તો. હા, ફિઝિકલ ડિઝીઝ માટે. ફિઝિકલ ડિઝીઝ એટલે શારીરિક. મેં કીધું હમણાં આવશે, હમણાં ડાઉનલોડ, પણ ડાઉનલોડ ની સ્પીડ 2G માં હાલે. અરે એવું નથી કે તમે કહો. ઓકે, બરાબર, એનો મતલબ થયો રોંગ ફેક્ટર, ખોટો ખોરાક. હું એનું ફેક્ટર જણાવવાનું કહું છું. બરાબર? તો આ એક ફિઝિકલ ડિઝીઝ નું ફેક્ટર થયું, એટલું તમને સમજાવવાનું. બરાબર? રાઈટ છે? આ સમજાવવાનું તો તમે બોલી શક્યા હોય. હવે હું તમને કહું છું, જે સાયકોલોજીકલ ડિઝીઝ છે, માનસિક જે રોગો છે, એ થવાના કારણો ભાઈ કેવા હોય? ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય? ઇન્ટરનલ હોય. બરાબર? તો એક આદું કારણ તમે મને જણાવી શકશો?
આપણે આટલી બધી વાત કરી યુનિટની, પાઠની, બરાબર, તો એ તમે મને કારણ જણાવી શકશો? વધુ પડતું વિચારવું, બરાબર, ધેટ્સ કોલ્ડ ઓવર થિંકિંગ. વધુ પડતું તમે વિચારો તો એ કેવું ફેક્ટર છે? ઇન્ટરનલ ફેક્ટર છે. હવે હું તમને ટ્રુ ફોલ્સ પૂછું છું, બરાબર, કે ફિઝિકલ ડિઝીઝ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર કનેક્ટેડ વિથ ઈચ અધર. આને તમને સમજાવી દીધું. શું આવશે? ટ્રુ. આમ જવાબ આપો ને તો મને થોડો કોન્ફિડન્સ બૂસ્ટ થાય, બરાબર. હા, કારણ કે તમે ઓકે ઓકે એક ને એક જવાબ બે વાર ન હોય. હા, બરાબર. ફિઝિકલ ડિઝીઝ અને શારીરિક, બરાબર, જે શારીરિક રોગ છે અને માનસિક રોગ છે એને શું છે? બંને કનેક્શન છે, બરાબર, બંને સંકળાયેલા છે. આયુર્વેદ હિલિંગ છે. આયુર્વેદ હિલિંગના જે સારવારના છે તબક્કા છે કેટલા છે? 4. એમાં પહેલો તબક્કો કયો છે? ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. બીજો જે તબક્કો છે એ કયો છે? ડિઝીઝ પ્રિવેન્ટેશન. પ્રિવેન્ટેશન એટલે શું થાય? રોકવું. પહેલા રોગની સારવાર, બીજો તબક્કો રોગને અટકાવવો, રોગને રોકવો. ત્રીજું છે લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. રોગની સારવાર કરો પછી રોગને થતો અટકાવો એટલે ત્રીજી વાર શું થશે? ત્રીજો તબક્કો કેવો આવશે? કે તમારું જીવન છે, બરાબર, એની જે કેપેસિટી છે, તમારી જીવન જે ક્ષમતા છે એ કેવી થશે? વધી જશે. એટલે લાઈફ એન્હાન્સમેન્ટ એટલે શું થાય? તો કે જીવન વૃદ્ધિ. અને ચોથું, બરાબર, એ જીવન વૃદ્ધિ ક્યારે શક્ય છે? તો જીવન વૃદ્ધિ ત્યારે શક્ય છે જો તમારી અંદર અવેરનેસ ડેવલપમેન્ટ હોય, તમારી અંદર યોગ્ય જાગૃતતા એ વિકસી ચૂકી હોય. તો આ 4 લેયર ઉપર છે આપણે આ પાઠની અંદર વાત કરવાની છે. આટલું ક્લિયર છે? હા, તો વાંધો નહીં. ચલો, બરોબર. ચલો, તો હવે સૌપ્રથમ, બરાબર, એ મારી મેથડ પ્રમાણે હું પહેલા છે, બરાબર, એ ગ્લોસરી છે, ગ્લોસરી વિશે એ પરિચય કરાવું છું, બરાબર. ઓકે, ચલો. તો ગ્લોસરીઝ, આ ગ્લોસરીના આધારે તમારે 3 માર્કનું છે, બરાબર, એ ફિલ ધ બ્લેન્ક્સ. વોકેબ્યુલરીના આધારે 3 માર્કની ફિલ ધ બ્લેન્ક્સ પૂછાય છે, બરાબર, યુનિટમાંથી. તો પેથોજિન્સ, પહેલો શબ્દ છે પેથોજિન્સ, બરાબર. તો ગ્લોસરી છે એની અંદર તમે એ ચોપડીની અંદર ટેક્સ્ટ બુકની અંદર લખતા જાજો, બરાબર, એટલે ખ્યાલ પડે કે આનો મતલબ શું થાય. અને તમે જ્યારે યુનિટ રીડ કરતા હોય ને ત્યારે તમને, બરાબર, એ શબ્દ છે યાદ આવે. અને ફિલ ધ બ્લેન્ક્સ ની અંદર તમે આઈડિયા છે, બરાબર, એ આઈડિયા દ્વારા એ ખાલી જગ્યા પૂરી શકો. પેથોજિન્સ એટલે શું થાય? તો કે એ બેક્ટેરિયા અથવા તો એને વિજાણુ કહેવાય, બરાબર. પેથોજિન્સ એટલે શું થાય? બેક્ટેરિયા અથવા વિજાણુ. સેલ્ડમ, બરાબર, રેરલી, બેરલી, બરાબર, હાર્ડલી. સેલ્ડમ ના સમાર્થી શબ્દ છે રેરલી, બેરલી, હાર્ડલી, બરાબર. તો આનો મતલબ શું થાય? તો કે ભાગ્યે જ. સેલ્ડમ એટલે શું થાય? ભાગ્યે જ, બરાબર. અક્યુટ, જો ક્યુટ નથી, અક્યુટ છે, એ બરાબર દૂર નથી, બરાબર. અક્યુટ આખો શબ્દ છે. અક્યુટ નો મતલબ શું થાય? ખૂબ જ સિવિયર, બરાબર. અક્યુટ એટલે શું થાય? ખૂબ જ સિવિયર, એટલે ગંભીર, બરાબર, તીવ્ર, એવું પણ તમે એ કહી શકો. તમારે નથી લખવાનું, ચોપડી નથી, સરસ, બરાબર. આ પાછું યુનિટ નું શરૂ થયું ભાઈ. હા, બરાબર. પછી સ્ટ્રેન, બરાબર. સ્ટ્રેન, સ્ટ્રેન નો મતલબ શું થાય? ટેન્શન. તો આપણને બધાને ખબર છે. ટેન્શન નું ગુજરાતી શું થાય? ટેન્શન નું ગુજરાતી શું થાય? ચિંતા, બરાબર. ચિતા નહીં, ચિંતા. હા, નહીતર ચિંતા, બરાબર, ચિતા ચિંતા ચિંતા તા થઈ જાય, બરાબર. ચિંતા, ચિતા નહીં, બરાબર. સ્ટ્રેસ, તો સ્ટ્રેન એટલે કે ચિંતા. અનરેસ્ટ, અનરેસ્ટ એટલે લખો બીમારી, ડિસઓર્ડર, બીમારી, અને સાથે સાથે લખજો બેચેની. નો હાલે ને, બરાબર. બેચેની એકમાં તમને ખબર નહીં પડે, બરાબર, તો જ મેં બીજું લખાયું. પછી મેનિફેસ્ટ, મેનિફેસ્ટ નો મતલબ થાય અપિયર. આ શબ્દ તમે એ 10મા ધોરણની અંદર, બરાબર, એ 500 વાર જોઈ ગયા છે. અપિયર નો મતલબ શું થાય? અપિયર, અપિયર, અપિયર એટલે દેખાવું,
અને ડિસઅપિયર એટલે શું થાય? અદ્રશ્ય થવું. બરાબર, તો અપિયર એટલે મેનિફેસ્ટ, દેખાવું, સ્પષ્ટ થવું. ઓર્ગેનિક એટલે બાયોલોજીકલ, જૈવિક. બરાબર, ઓર્ગેનિક એટલે બાયોલોજીકલ, જૈવિક. પછી વિટાલિટી એટલે એનર્જી, બરાબર, સ્ટ્રેન્થ, શક્તિ. બરાબર, વિટાલિટી એટલે એનર્જી, સ્ટ્રેન્થ, શક્તિ. પછી પ્રોલોંગ એટલે વિસ્તરવું અથવા તો લંબાવવું. હવે આવું હું શું કામ લખાવું બે શબ્દ? બરાબર, તો કે જ્યારે એ ઉંમરની વાત હોય ત્યારે પ્રોલોંગ શબ્દ છે, બરાબર, તો ઉંમર લંબાવવું એમ કહેવાય. કોઈ પણ વિસ્તરવું અથવા લંબાવવું. બરાબર, અને જયારે કઈ વસ્તુ હોય તો એ બાબતે, બરાબર, આપણે શું કેવું પડે? કે વિસ્તર. નેવિગેટ એટલે દિશા સૂચન કરવું. નેવિગેટ તમારે નથી લખવાનું ભાઈ, તમારે લખવાનું નથી, ચોપડી નથી લાવ્યા, સરસ. નેવિગેટ એટલે દિશા સૂચન કરવું. બરાબર. પછી ડિક્લાઇન એટલે નબળું પાડવું, નબળું બનાવવું. ડિક્લાઇન નબળું પાડવું અથવા નબળું બનાવવું. ચલો, રેડી છે? હા ભાઈ, રૂકો રૂકો જરા. ચલો, હવે અહીંયા ધ્યાન. માઇન્ડ, બોડી અને મેડિસિન. બરાબર, તમને સાથે સાથે કંઈ પણ, બરાબર, એવા શબ્દ જે આવતા હોય તો તમને, બરાબર, ચોપડીની અંદર, ટેક્સ્ટ બુક ની અંદર તમને જે શબ્દનો અર્થ ન આવડતો હોય એ સાથે સાથે લખતા જજો. એટલે બીજી વાર જ્યારે તમે પાઠનો રીડ કરો ત્યારે તમને ખબર પડે, બરાબર, કે આ વાક્ય આવું કહેવા માંગે છે. રેડી? એટલા માટે જ મેં તમને એ પહેલા ગુજરાતી કહી દીધું, બરાબર. નહીતર છે એ ડાયરેક્ટ ઇંગ્લિશમાં ભણાવ્યું તો, બરાબર, કાલ પાછા તમે કે આ યુનિટ ચાલી ગયું છે, કાંઈ સમજાણું નહીં. બરાબર. માઇન્ડ, બોડી અને મેડિસિન. બરાબર, મન, શરીર અને ઔષધિઓ. ચલો, જે પણ લાઈનમાં સમજાય, બરાબર, એ મને પૂછજો એટલે આપણે ફરીવાર એ રિવાઇન્ડ કરશું. કે if we look at the different people in the world around us, બરાબર, if we look at the different people in the world around us, જો આપણે if નો મતલબ શું થાય? if નો મતલબ શું થાય? જો. if નો મતલબ શું થાય? જો, તો. બરાબર, આ એક ફંક્શન ડિસ્ક્રાઇબ કરે છે. બરાબર, if છે એક ફંક્શન ડિસ્ક્રાઇબ કરે છે. કયું? કન્ડિશન. ડિસ્ક્રાઇબિંગ ધ કન્ડિશન. if you work hard, જો તમે સખત મહેનત કરશો, you will success, તો તમે પાસ થશો. જો તો શબ્દ, if શબ્દ છે એ શું દર્શાવે છે? શરત દર્શાવે છે. બરાબર, કન્ડિશનલ સ્ટેટમેન્ટ દર્શાવે છે. એટલે ફંક્શન માટે આ કીવર્ડ યાદ રાખી લેજો, if. બરાબર, if we look at the different people in the world around us, around એટલે શું થાય? અરાઉન્ડ એટલે શું થાય? આજુબાજુ, આસપાસ. બરાબર, કે જો એ આપણે આપણી આજુબાજુ રહેલા એ દુનિયાના એ લોકોને જોશું તો વી ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે જોવા મળવું, નિરીક્ષણ કરવું. બરાબર, વી ઓબ્ઝર્વ આપણને જોવા મળશે ધેટ કે ઓલ ઓફ અસ આર નોટ અલાઇક. હવે ત્રણ શબ્દ છે એ તમારે સમજવાના છે. બરાબર, હવે ડિટેલ આવું સમજાવું તો વાંધો નહીં ને, કે હાલવા જ જો સમજાવું ને. બરાબર, હા, કે અલાઇક શબ્દ આવ્યો તો અલાઇક શબ્દ છે એની સાથે જો એની જેવો મળતો શબ્દ મારે તમને સમજાવવો પડે. પણ તમારી જેવી ઈચ્છા હોય કે તમે ભાઈ પાઠનું જ કરાવો તો વાત અલગ છે. બરાબર, ત્રણ શબ્દ છે જો: અલાઇક, અનલાઇક, અનલાઇક. ચલો, હાલો. બરાબર, બધું કહું બેટા, ઉભો જ રહી યાર. હજી નંબરિયા પડતા હોય તો એમ ન કે હીરો કાઈ ગયો, એમ આવે બહાર લાગે ને યાર. બરાબર, હા. અલાઇક, અનલાઇક, અનલાઇક. લાઇક નો મતલબ તમને બધાને ખબર છે. બરાબર, શું? લાઇક ના બે મતલબ થાય. એક લાઇક એટલે પસંદ હોવું, અને એક લાઇક નો મતલબ શું થાય? ની જેવું અથવા ની સમાન. હવે તમારે અહીંયા જવાબ મૂકવાનો છે, ધ્યાન રાખજો. આવું એડિટિંગ ધ ટેક્સ્ટ ની અંદર પૂછાશે.
આવા મળતા શબ્દ તમારે એડિટિંગ ધ ટેક્સ્ટ ની અંદર પૂછાશે, બરાબર. હવે આના માટે કોઈ અલગથી ટોપિક ના લેવાનો હોય. આવા જે શબ્દ છે એ શબ્દ તમારે ટેક્સ્ટમાં ભણતા જ જવા પડે, બરાબર. જો હું ટોપિક ભણાવું તો એક સાથે 50 શબ્દો કીધા હોય તો ત્યારે યાદ રાખવા આપણને તકલીફ પડે, બરાબર. એટલે આના ઇન્સ્ટોલમેન્ટમાં હપ્તે હપ્તે આપણે યાદ રાખતા જવાના, જ્યારે યુનિટમાં આવે ત્યારે પાછા જતો જવાના, બરાબર. લાઈક એટલે ની જેવું ની સમાન, બરાબર. અલાઈક, અલાઈક એટલે શું થાય? ના પસંદ કરવું, ના, બરાબર. લાઈક એટલે સોરી, લાઈક એટલે થાય ની જેવું, અલાઈક એટલે થાય ની સમાન, અને અનલાઈક ના પસંદ કરવું તો એવું એકેયનું થશે જ નહીં. અનલાઈક એટલે થાય નાથી વિપરીત. શું થાય? નાથી વિપરીત, બરાબર, અથવા ની વિરુદ્ધમાં. આ પણ તમારે ફંક્શન ની અંદર કીવર્ડ તરીકે આવે છે, બરાબર. ડિસ્ક્રાઇબિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. લાઈક, અલાઈક, અનલાઈક, ડિફર્સ, ડિફર્સ ફ્રોમ, બરાબર. આ જે બધા કીવર્ડ છે એ બધા તમારે ફંક્શન ની અંદર આવશે. ડિસ્ક્રાઇબિંગ, બરાબર, એ પીપલ, પ્લેસ અથવા થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. હવે જો તમને અહીંયા એક ખાલી જગ્યા આપું છું, તમારે જવાબ મૂકવાનો છે, બરાબર. આવું સેન્ટેન્સ છે, બરાબર. 3 માંથી એક જવાબ આવશે, અને આના આધારે એક તમને શોર્ટકટ કહું છું ફંક્શન માટેની. શું કીધું? પહેલા તો આમાં અર્થ એક શબ્દનો ખબર હોવી જોઈએ. તમારું શું કહેવું છે? એક લાઈક, અલાઈક, ઓકે, બરાબર. હવે આ શબ્દનો મતલબ હું તમને કહું છું. ઓપિનિયન, ઓપિનિયન નો મતલબ શું થાય? અભિપ્રાય. ઓપિનિયન નો મતલબ શું થાય? અભિપ્રાય. હવે તમે ગુજરાતી કરો, થોડું ઘણું હવે તમને આઈડિયા આવતું હશે, બરાબર. કે ખાલી જગ્યા મી, મારી જેમ, શું થશે? મારી જેમ, બરાબર. તો મારી જેમ એટલે ની જેવું એવો અર્થ થાય. તો ત્યાં શું આવશે? ની નહીં, નહીં થાય જ તે, બરાબર. શું આવશે? લાઈક મી, મારી જેમ. યોર ઓપિનિયન ઇઝ ઓલસો પોઝિટિવ, તમારો અભિપ્રાય પણ કેવો છે? હકારાત્મક છે. હવે જ્યારે આવા શબ્દ આવે, જો અહીંયા ધ્યાન રાખો, એકદમ શોર્ટકટ વસ્તુ, બરાબર. આ કઈ તમને યાદ નહીં રહે, કદાચ યાદ રહેશે તો કન્ફ્યુઝ થશો. તો જ્યારે આવા શબ્દ આવે ત્યારે તમારે શું યાદ રાખવાનું? કે જ્યારે છે એ ખાલી જગ્યા પછી કર્મ વિભક્તિ આપ્યું, ખાલી જગ્યા પછી શું આપ્યું હોય? કર્મ વિભક્તિ, ત્યારે ત્યાં લાઈક મૂકવાનું. શું આવશે? લાઈક આવશે, બરાબર. રેડી? એટલે એક વસ્તુ છે યાદ રાખજો. ચલો હવે પાછા આપડા પાછું પહેલેથી રીલોડ થશે ને, એટલે એ બહુ કરી કે છે, બરાબર. ઇફ વી લુક એટ ધ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, કે જો આપણે આપણી આજુબાજુ રહેલા દુનિયાના લોકોને જોઈશું, વી ઓબ્ઝર્વ, તો આપણને જોવા મળશે ધેટ કે ઓલ ઓફ અસ આર નોટ અલાઇક, બરાબર. કે આપણે બધા જ એક જેવા, એક સમાન નથી. સ્વાભાવિક છે, બરાબર. એટલે આ ટ્રુ ફોલ્સ ની અંદર વાક્ય છે એ પૂછાઈ શકે કે વી આર નોટ સેમ, બરાબર, અથવા ઓલ ધ પીપલ ઇન ધ વર્લ્ડ આર નોટ અલાઇક. તો શું આવશે? ટ્રુ, બરાબર. કે દુનિયામાં બધા જ લોકો છે એક સરખા હોતા નથી, એક સમાન હોતા નથી. દરેકની એ મેન્ટલ કેપેસિટી અલગ અલગ હોય છે, દરેકની ફિઝિકલ કેપેસિટી અલગ અલગ હોય છે, બરાબર. દરેકને થતા જે ડિઝીઝ છે એ ડિઝીઝ પણ કેવા હોય છે? અલગ અલગ. સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિ છે, બરાબર, એ 5 કલાક કામ કરી શકતો હોય ફિઝિકલ રીતે, બરાબર. કોઈ કડીઓ કામ કરતો હોય, આવા એક્ઝામ્પલ આપું તો વાંધો નહીં ને. આ એક્ઝામ્પલ છે એ યુનિટની મેટર છે એ સમજાવવા માટેના છે, બરાબર. કોઈ ફોર એક્ઝામ્પલ કે કોઈ કડીઓ છે, બરાબર, એ 5 કલાક કામ કરે છે. હવે આપણને કે મને કીધું કે 5 કલાક કામ કરો, આપણે કરી શકશું નહીં. શું કામ? કારણ કે આપણી ફિઝિકલ સ્ટ્રેન્થ છે એ બધાની કેવી છે? બરાબર. શારીરિક ક્ષમતા છે, શારીરિક ક્ષમતા કેવી છે ભાઈ? અલગ અલગ. એક કે નીચે નહીં જો, અહીંયા ધ્યાન રાખજો, બરાબર. કંટાળો આવતો હોય તો તમે તારા ઓફિસમાં જઈ, બરાબર, આરામ કરો નિરાતે, કારણ કે પછી સમજાય નહીં, પછી ડાઉટ થશે. રેડી? તો આપણી દરેકની ફિઝિકલ કેપેસિટી, આપણી દરેકની મેન્ટલ કેપેસિટી કેવી છે?
અલગ અલગ છે. કોઈ વ્યક્તિને પહેલા ગામાં બરાબર વાંચે પહેલા એકવાર વાંચે યાદ રહી જતું હોય, ઘણાને 5 વાર વાંચે તો યાદ રહી જતું હોય બરાબર. ઘણા છે એ 25 વાર વાંચે પછી ખબર પડે કે આપણે શું વાંચ્યું. 25 વાર વાંચે તોય ભેગું ન થતું હોય, વાયરિંગ ગુજવાઈ ગયું હોય બરાબર. તો એ જ વસ્તુ કીધી છે કે વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ અલાઇક, કે આપણે દરેક વ્યક્તિઓ છે એ એક સમાન હોતા નથી. each one of us in a different in a many ways, બરાબર. ડિફરન્ટ એટલે કેવા? ડિફરન્ટ એટલે કેવા? જુદા, અલગ અલગ બરાબર. કે each one of us is different in many ways, બરાબર. કે આપણામાંથી each one, દરેક વ્યક્તિ છે એ કેવા છે? જુદા જુદા છે, અલગ અલગ છે બરાબર. કેવી રીતે? ઘણી બધી રીતે આપણામાંથી દરેક વ્યક્તિ કેવા છે? એ અલગ અલગ છે, જુદા જુદા છે. કેવી રીતે? તો કે બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બરાબર. ફિઝિકલી એટલે શું થાય ભાઈ? નહીં, ફિઝિકલી ઓપ્શન આપું? શારીરિક રીતે. અને મેન્ટલી એટલે કેવા થાય? માનસિક રીતે. આપણામાંથી દરેક વ્યક્તિઓ છે શારીરિક રીતે અને માનસિક રીતે કેવા છે? એ જુદા જુદા છે બરાબર. હમણાં આપણે એક્ઝામ્પલ સમજ્યા છે. વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓવન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર ઓવન હેપીનેસ એન્ડ વેલ બીંગ ઇન લાઈફ, બરાબર. વેલ બીંગ ઇન લાઈફ એટલે સારું જીવવા માટે બરાબર. વેલ બીંગ એટલે શું થાય? સારું જીવવા માટે. શું કહે છે કે વી આઉટ ટુ, આઉટ નો મતલબ શું થાય? શુડ જોઈએ. આઉટ એટલે શું થાય? શુડ જોઈએ બરાબર. શુડ છે એ શુડ નું સમાનાર્થી એ મોડલ ઓક્સિલરી છે. કે વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર. આપણે એ બાબતને સમજવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય? અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય? સમજવું બરાબર. કે વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે એ બાબતને સમજવી જોઈએ. અવર ઓવન નેચર, નેચર એટલે સ્વભાવ. નેચર એટલે શું થાય? સ્વભાવ. કે આપણો જે પોતાનો સ્વભાવ છે એન્ડ નેચર ઓફ ધ અધર્સ, અને જે બીજા લોકોનો સ્વભાવ છે, જે બીજા લોકોની પ્રકૃતિ છે બરાબર. ફોર અવર ઓવન હેપીનેસ એન્ડ વેલ બીંગ ઇન લાઈફ, બરાબર. આપણે છે એ હેપીનેસ બરાબર, એ ખુશી મુજબ, આનંદ મુજબ અને સારી રીતે જીવવા માટે આપણે આપણો સ્વભાવ સમજવો જોઈએ અને સાથે સાથે શું કરવું જોઈએ? બીજા લોકોનો સ્વભાવ છે એને પણ શું કરવો જોઈએ? સમજવો જોઈએ. અમુક વ્યક્તિ એવા હોય, એક્ઝામ્પલ આપું છું બરાબર, કે અમુક વ્યક્તિ એવા હોય કે તમે એને 2 વાર વાત કયો બરાબર તો એને એ ખરાબ લાગે. તમે એને ટોક કરો તો ન ગમે. અને ઘણા વ્યક્તિ છે એવા હોય કે તમે એને કંઈક વસ્તુ છે બરાબર કયો તો એને એમ થાય કે નહીં, આ મારું સારું ઈચ્છે છે બરાબર. 2 પ્રકારની મેન્ટાલિટી ધરાવવા વાળા વ્યક્તિ છે બરાબર. તો કોઈ પણ વ્યક્તિને જો પોતે ખુશ રહેવા ઈચ્છતો હોય અને સારી રીતે જીવવા ઈચ્છતો હોય તો 2 વસ્તુ સમજવી પડશે. એક તો પહેલું પોતાનો સ્વભાવ અને બીજું સામેવાળા વ્યક્તિનો સ્વભાવ. રેડી છે? The shape and size and temperaments and character of the people have lots of variations. Variations એટલે શું થાય? Variations એટલે થાય વિવિધતા. Variations એટલે શું થાય? વિવિધતા બરાબર. કે છે કે the shape and size, બરાબર. દરેક લોકોનો જે શેપ છે, દરેક લોકોનો આકાર છે, દરેક લોકોનું જે કદ છે. ટેમ્પરામેન્ટ્સ, ટેમ્પરામેન્ટ્સ એટલે માનસિકતા. ટેમ્પરામેન્ટ એટલે શું થાય? માનસિકતા બરાબર. દરેક લોકોનો આકાર, દરેક લોકોનો કદ, દરેક લોકોની માનસિકતા એન્ડ ધ કેરેક્ટર ઓફ ધ પીપલ, અને લોકોનું જે ચરિત્ર છે, કેરેક્ટર એટલે ચારિત્ર બરાબર, હેવ લોટ્સ ઓફ વેરિએશન. એની અંદર તમને એ ખૂબ જ વિવિધતા જોવા મળે છે બરાબર. કોઈકની હાઈટ વધારે હોય બરાબર, બુદ્ધિ ઓછી હોય, કોઈકની બુદ્ધિ વધારે હોય, હાઈટ ઓછી હોય, આવું બની શકે. ઘણા બધા વેરિએશન્સ છે એ હોઈ શકે બરાબર. એટલે કે છે કે ધ સાઇઝ, શેપ, ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર ઓફ ધ પીપલ હેવ લોટ્સ ઓફ વેરિએશન ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. અફેક્ટ એટલે શું થાય? અસર કરવી. અફેક્ટ એટલે શું થાય? અસર કરવી બરાબર, પ્રભાવ પાડવો. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, એ આપણા એ સ્વાસ્થ્ય ઉપર બરાબર અને આપણી ખુશી ઉપર બરાબર, આપણા આનંદ ઉપર એ શું કરે છે? અફેક્ટ કરે છે, અસર ઉપજાવે છે. ઇઝ ધેટ ક્લિયર? આટલી વસ્તુ સમજાણી? ફટાફટ રિવાઇઝ કરી નાખીએ બરાબર. પહેલું શું કીધું? કે દુનિયામાં દરેક લોકો છે, આપણી આજુબાજુના દરેક લોકો છે એ કેવા હોય છે? અલગ અલગ હોય છે. કેવી રીતે? ફિઝિકલ રીતે અને મેન્ટલી રીતે બરાબર. પછી શું કીધું? કે આપણે છે એ સારું જીવન જીવવા માટે બરાબર, આનંદમય જીવન જીવવા માટે શું કરવું જોઈએ? ભાઈ વાર છે જી. પણ અહીંયા ધ્યાન રાખીને અહીંયા હું ડાયરો કરતો એમ તું કરે છે. બોલ, હું કેવા માંગે કેતો.
લ્યો સમજાવો. બોલો જે આવડે બોલો. ભાઈ એમ તો કહું છું એટલે અહીંયા ધ્યાન રાખો. અહીંયા હું બળ કરતો હોય ને તમે પછી બરાબર ઉતાવળ હોય, પણ એ તો વાત છે, પણ સમજાણું કરે. શું કીધું છે? બીજી વસ્તુ શું કીધી છે? બરાબર કે વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર નેચર એન્ડ ધ નેચર ઓફ ધ અધર્સ ટુ ફોર અવર ઓવર હેપીનેસ એન્ડ વેલ બીઇંગ ઇન લાઈફ. કે આપણે છે બરાબર એ સારી રીતે આનંદમય જીવન જીવવા માટે બરાબર બે વસ્તુ સમજવી પડશે. એમાં પહેલી વસ્તુ કઈ? એક તો આપણો નેચર એટલે કે આપણો સ્વભાવ, અને બીજી વસ્તુ કઈ? નેચર ઓફ અધર્સ એટલે કે સામેના વ્યક્તિનો સ્વભાવ. બરાબર આ બે વસ્તુ સમજવી પડશે. પછી શું કીધું છે કે દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિની અંદર વિવિધતા જોવા મળે છે. એ કેવી રીતે? તો કે દરેક લોકો છે બરાબર એના એ શેપ, એના બરાબર સાઈઝ, દરેક લોકોનો આકાર છે અલગ હોય છે, દરેક લોકોના કદ અલગ હોય છે, દરેક લોકોના ટેમ્પરામેન્ટ્સ. ટેમ્પરામેન્ટ્સ બોલે તો શું થાય? માનસિકતા. દરેક લોકોની માનસિકતા કેવી હોય છે? અલગ હોય છે. દરેક લોકોના કેરેક્ટર, ચરિત્રો પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. અને એ જ આપણા સ્વાસ્થ્ય ઉપર, એ જ આપણા જીવન ઉપર શું કરતું હોય છે? અફેક્ટ કરતું હોય છે, અસર કરતું હોય છે. આમાં કાંઈ ન સમજ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જાણવું હોય તો પૂછો.